નમસ્તે દોસ્તો, આજે હું ગુજરાતી ફરસાણ ખાંડવી બનાવી રહી છું. તો મેં વિચાર્યું કે આજે ઓડિયો બી હું ગુજરાતીમાં જ બનાવું. તો ચાલો આપણે શરૂ કરીએ રેસીપી. તો ખાંડવી માટે મેં 1 કપ ભરીને બેસન લીધું છે. માપ એક સરખું જ રાખવાનું છે. જે કપથી તમે બેસન લો છો તે જ કપથી તમારે 1 કપ મોરું દહીં અથવા છાશ અને 2 કપ પાણી લેવાનું છે. ખાંડવી આ માપથી અગર બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. અગર તમે બી આ માપ સાથે ખાંડવી બનાવવાની કોશિશ કરશો તો તમારી બી ખાંડવી એકદમ પરફેક્ટ બનશે. હવે આ બધું મિક્સ કરીને એકદમ સરસ બેટર તૈયાર કરી લેવાનું છે. હવે તેમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખીને મિક્સ કરી લઉં છું. તેમાં 1 ચૂટકી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લીધું છે. હવે આ બેટરને એક ગાળણીની મદદથી ગાળી લેવાનું છે. હવે તેને ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઉં છું. તેને સતત હલાવતા રહેવાનું છે, કેમ કે તેમાં બિલકુલ બી લમ્સ ના પડવા જોઈએ. હવે 10થી 15 મિનિટ બેટરને સતત હલાવ્યા કરવાનું છે. એક બેટર ખાંડવી માટે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. હવે ડાયરેક્ટ પ્લેટફોર્મ પર બી તમે એક બેટરને નાખીને ફેલાવી શકો છો. હું બી તેવી જ રીતે પ્લેટફોર્મ પર બેટરને ફેલાવી દઉં છું. હવે તેને 10 મિનિટ રેસ્ટ આપીને નાઈફની મદદથી તેમાં કટિંગ કરી લેવાનું છે. તેના રોલ એકદમ ધીરે ધીરે તમારે રોલ વાળવાના છે, કેમ કે રોલ તૂટી ના જવા જોઈએ, રાઈટ. તો તૈયાર કરીને તેના ઉપર વઘાર કરી દેવાનો છે. તો વઘાર માટે હું 2 થી 3 ચમચી તેલ લઈ તેમાં રાઈ અને તલ અને લીલા મરચાં નાખીને વઘાર કરી લેવાનું છે. તે વઘાર તૈયાર થયેલી ખાંડવી ઉપર રેડી દઈને ઉપરથી નારિયેળનું છીણ અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરી દો. તો તૈયાર છે આપણી ખાંડવી. અગર આ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરવાનું તો બિલકુલ ના ભૂલશો. તો આવી ઇઝી અને ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશું. અને હા, હું એક વાત પૂછવા માગું છું કે તમે બી આ જ રીતે પરફેક્ટ ખાંડવી બનાવો છો? કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. ધન્યવાદ દોસ્તો.